હું બુઈડીઓ રાખવાનો વિચાર હા બુઈડીઓ પણ પેલી નથી રાખી તમે લેબુડીઓ જઈ વખત એ તો નુકસાન પડ્યું તું હે નુકસાન પડ્યું તું તો એક કામ કર્યો ને હા આ વખત તો હું એ રાખું આ તે એક ફોન કરો ને આપડે બે ભાગવી રાખીએ એવું કરવું હે? હા હા જો 5-10 વીઘા મળી જાય ને 10 વીઘા હા તો ભાગવી તો રાખીએ થોડો ફાયદો થાય હા હા બોલી બોલી રાખે ફાયદો થાય. પણ બુઈડીઓમાં રાખવાની ચોક હા બુઈડીઓ તો પૂરતી હોય તમે તો સેટિંગ બેટિંગ કરીએ આપણે ગોતતો તો ગોઠવી તો પડશે હો બુઈડીઓ હારી હોય ને 10 હા. વીઘા તો 5-5 તો વીઘા મેં રાખીએ. હા તમે જો ને આ જીવાકાન બે અમે ભાઈબંધ છીએ એવું હો કોક કોને મોભળો કે બોયડીઓ દો તમે હવે મારી નજરમાં એક જગ્યા બોયડીઓ નું હ શું કે હો વીઘો જેવી હા કઈ વીઘો નહીં 24 વીઘો છે એવું હોય તો મેળ આવે બરોબર તમારે બે ના ભાગમાં રાખીએ તો 12 વીઘા ભાગમાં જ રાખવાની હે 12 વીઘા તમે વાવશો ખરી ને 12 વીઘા હા હો ભાઈ એક છે. હો હો તો એક જગ્યાએ હ હા હું તમને લઈને જાઉં હા. ઈયો મેં રાખી હતી પોર પણ હું 24 વીઘા હતી અને હું એકલો હતો એટલે રાખી ના કે એટલે આ વખત મેં રાખી નહીં પછી હું હોતો તો જ અમે 2 જણ કે 3 જણ જે મળે એ હવે તમે મન મળી ગયા હા તો એક કામ કરો ને અમને દેખાડો ને હું તમને લઈ જાઉં શીખું બરોબર આ રેડો તો આપણે બે આ ઘી માં તો કયો ને આપણો આમ રોડ સાઈડ જ છે એવું છે આજે કશું હોતું નહીં હેડો રિંગ કરો હા તમે મને તમારો એક કોક નો નંબર આવી દો જવાન થાય ને એટલે હું બોલાય હતા તો મારે ખેતરમાં જવું અરે હું તમને મિસ કોલ મારી દઉં યાદ સાડો બરોબર તમારો નંબર બોલ દો 9928510009 બરોબર હું તમને ફોન કરી દઉં એ હા જો તમે આવજો પુનાભાઈ આપડે તો જબ્બર મેરાઈ ગયો 24 વીઘા એટલે શું કેવાય કે આપણે બે રાખી લઈશું અને સકન હારા મળ્યા લાગે સારા થયા છે હું હોતી હા આપણે જેવું ગોતતા હતા ને એવું જ મળ્યું હા આપે જી આઈએ હા જી આઈએ તાણ એ ભાઈને ફોન કરીને જી આઈએ એ હા બરોબર નિમની જ છે આમાં ઘઉં આયા અને જે બોયડીઓની વાત હતી ને જે 24 વીઘા ફેલવાની એ પેલી મકા હા જો આમાં દેખાય જ છે હા બરોબર અને જો શેઠ ને તો આપડે ફોન કરી દઈએ હું એમ કરો તાર લગાવી જ દઉં ફોન કરી દ્યો ને. બે જાય એટલે તમે તાર કહી જ દો તો કઈ દ્યો આઈ જાય પેલા બે હલો શેઠ હા હા કમલેશ શેઠ ખબર હું કમલેશ શેઠ બોલો એમ કઉ છું કે આપડા ફાર્મ હાઉસ ઉપર તમે પહોંચવા આયા કે નહીં પહોંચી જવા આયા હારું હારું હા બોયડીઓ બતાવી દઉં બરોબર હા તે હું તો એ તો બોયડીઓ તો હું બતાવી દઉં હેડો ને હારું હેડો એ હા આવો તાર આમ બોર જો બોર તો જબરો આયા લે અને જોકર નજર પહોંચે ને ત્યાં સુધી બોયડીઓ જ દેખાય ને તમને એકાદું ચાખી લઉં એકાદું ફુલાભાઈ નાખો તું તાર એકાદું એ ફુલાભાઈ બોર તો જબર છે લે તાણ આ તો અમાર શેઠે આમ મજૂર ચેવા રાખે તા ફુલાભાઈ આમ બોર જુઓ વાગણીઓ કોટા ના વાગે ખાલી હા જબરજસ્ત અને જો ખાઈ જો મેઠો ખાઈ જો ઘરમાં જેવું થઈ જો હા ખો પણ બીજી વાત હોભળો હા આ સીધી લાઈન માં આ બે ભાગ જો એક આ ભાગ અને એક આ ભાગ એ તમારે જોવાનું કે કયા ભાગ તમારે લેવો બે હરખાત વાગે ને ઓવો 12 દુના 24 12 વીઘા આવે ઓવો બોર કેવું લાગ્યું જબરજસ્ત બોર હ. આ તો તાણ અમાર શેઠ નું બોર કહેવાય મસ્ત બોર હ. તાણ અને આને તો બોર એપલ એપલ બોર બોર કે એપલ બોર એપલ તો સફરજન કહેવાય એપલ બોર કહેવાય હો એવું હા એ બોર આ બોર ની કહેવત એવી છે એનું નામ એવું બ્રાન્ડ બ્રાન્ડ હાજી અચ્છા લેડો આ મકા હું તમને બતાવી દઉં બતાવો બીજું બતાવો આ બધી ઘાસાય તમારે એ જીવા કાકા વાત કહું હા આ બોર આટલો બધો બહુ સરસ છે બરોબર તો મને સોરી ઉડે મેલી છે આ ભાઈ અમે તો આપણને શું ખબર કપાઈ આપણો નસીબ હશે તો આપણા નસીબમાં જ હોય તાને જ આવે ને ઓહો ન કે હું રાખતો તો એને મેલી ચમ દીધું હા આ બોર તો આટલો મસ્ત એ ભાઈ પોકી નહીં વળતો એકલો આયા હું વાતો કરો હિકન રાખવા નહીં રાખવાની હા અને બીજી આ બધું કાઢી નાખવું પડશે બોયડી રાખો છો હા એ તો આ તો બધું થઈ એ તો જાય. અમે રાવ પાછી બીજી વાત
તમે રાતે આવો ને તો હોર રાખજો, આવો અમે કરંટ મેં લઈ જાય રાતે પછી. હા એ તો હા, એ તો અમને બધું અનુભવ થઈ જાય ને પછી. હા દેખાય ને હીરો વાયર એમાં કરંટ મેં છે. આ બૂટ તો જોવે એમ તો જો. તાણ. જોરદાર બોર હો ભાઈ. હા અને બીજી એ વાત, હા. અમારા શેઠ ને તમારું કોમ ગમશે ને હા તો આ 24 વીઘા છે ને ખાલી બોર નું તો અલગ, પછી તમારે આ બધું વાવવા લેવું હોય ને આ આખું તોય વાવવા મળી જાવ. બધું તમારે કોમ પણ એવું હોવું જોવો. તાણ. જોરદાર જગ્યાએ લઈને આયા. જો બોરમાં પાછું તમારો વેણવાનું રહેશે, હા પછી આ બધું સાફ કરવાનું રહેશે, પાવાનું બધું. હા એ તો એ બધું તમારે જીવા કાકા હા. આપણે ચી નહીં લેબુડી રાખેલી તાણ તાર લેબુ જેવું જ કામકાજ નામ તો બોરમાં ના આવડે બોરમાં એ જ કોમ હોય ને તારું તારે હોય. ભાઈ એ જ કામ હોય ને, હા એ તો બધું આવડી જાય, કેમ ના આવડી જાય? અને આપડે તો નવા બગીચા હે. તાણ તાણ આજકાલ ના કરીએ હે તાણ આ ઉંમર થઈ જાય એમાં નિમતો. અને હારા ભાવ આવશે ને તો પછી આ બોડીઓ આપણે છોડવી જ નહીં. હા બરોબર? બરોબર બરોબર. હા પરવાની જો. ફરવા એટલે આ ભરણો હો ફરવા તમે કદી બોયડીઓ જોઈ જ નહીં? ના ના ભાઈ બુલડમ તો આવું જ હોય. બગીચામાં જીએ ને એટલે ધોતિયો ભરાય જાય પણ એ તો પકડવા પર આપણે આવડી. હોવા એમ ના પકડાય તમારે તો ત્યો. તાણ જો. આ તો શું જતું તું ખબર હે? આ બોયડીઓ રહી ને આ કેમ ભેગી જતી, બરોબર. પણ અમે શું કર્યું, અડધી બોયડીઓ કાઢી નાખી. હા વચ્ચે એક એક સોર કાઢી નાખ્યો હોય છે. હા. હા એટલે આટલી જગ્યા ડિસ્ટન્સ ને બરોબર બરોબર. નકર અમે 24 વીઘામાં 300 બોયડીઓ વાવી હતી, અત્યારે થોડી એવું ઓછી હતું કરી. એમ. હા. બરોબર. અને બીજું બધું જો આ બોર રે ને મધ્ય પ્રદેશ, હા, હા. યુપી, બિહાર ને બધાય આખા ઓલ ઇન્ડિયામાં જ ગણી લો ને. હા એટલે અમારે તો પછી એ રીતના જ, કોણ આવ્યો, કોણ આવ્યો? હા એવું એમ. શેઠનો આવ્યો. હા કશો વાંધો નહીં, વાત કરી લ્યો. હા બોલો કમલેશ શેઠ, આઈ ગયા? ગેટે પહોંચ્યા? ઓહો ઓ બોયડીઓ તો એમને બતાવી નાખી, એમને ગમી હૈયે બેહી. એવું ના ભાવતાલ તો એ તમે નક્કી કરજો, હું ના નક્કી કરું. કૂતરો ફોન ચાલુ છે શેઠનો. એ તો આ પેલા મોણા. ઉડ્યા જોવા જવો કૂતરું તો આવ જ ને. ભાવતાલ તમારે નક્કી કરો, હું ના કરી શકું. તમે તો મારા શેઠ જ ગણાવો. બરોબર એમ કરો, મારા તો ખેતરમાં કોમ છે, હું એમને મેકલી દઉં બહાર. તો આપડે ફાર્મ હાઉસ જીકન બેહો ને બધા મીટિંગ કરવા, ઈકન મેકલી દઉં. તમે જે થાય એ નક્કી કરી લેજો. બરોબર એ હારું હેડો. એ હા એટલે જો આમથી કૂતરો આવ્યું તમારે ખબર નહીં પડતી, ફોન ચાલુ કે કૂતરું આવ્યું જોડે લાગુ કું અજાણા લાગો જ ને. કૂતરું મેલે કોઈ બોર ચોરવા તો આવે ને ઉતાવળા. આ વગડામ આ તો હારું કોઈ કૂતરું હતું. શિયાળ હોય તો બોર ખાવું આવે. શિયાળ મને તો કહ્યો તારું તે પેલી જ છે અમે ધ્યાન રાખજો. જો હોય શિયાળો વિવાણેલી છે ને તો કઈડી ખા. એ વાપરો એ બધી વાત મેલો. બાર શેઠ આવા આપણો ફાર્મ હાઉસ નહીં આગળ જો પેલું દેખાય ને પેલા કણ ખાટલા પડ્યા, ઈકન જઈને તમે બેહો. શેઠ હાલ જ આવો. એ હારું હેડો. બહાર જઈને બેહો. મારે થોડુંક ખેતરમાં કોમ છે, મારા ખેતરમાં, એટલે હું જઉં છું. બરોબર હો ને? જો રસ્તો હો ને હોય થઈને પડશે ને, ઈકન જજો. પા વાયરમાં હલવાતા નહીં. હા પેલા ચટકામાં કૂતરા જોજો તમે તો, તમે કૂતરા જોજો. કૂતરું તો જોયું જીવા કા ઓય થઈ નહીં, ઈ તો કૂતરો આણ પડ્યું. અરે હું શું તમે હોતે મને પાછા લેવા દો, તમે આગળ જો. ફૂલા હા આ બોર તો જો ફાયદો હો નકડો. નકરો ફાયદો છે હો, સાચી વાત. તાણ એ તું તો ખરો ચવડા બોર હ. આપણે તો તૈયાર ભણા ઉપર આયા છીએ તૈયાર પોણા ઉપર જ આયા છીએ ને. હા અને જો, નવરી બહુ પૈસા મળશે આમાં તો. નકડી હરખાઈ. હા, માર તો આ પૈસાનું ઘર જ બનાવવું હે ઘર જ બનાવવું હા બોર ને સીધો દિલ્હી. બસ આમ તો જો હા જુદા પડતા નહીં. હરખમાં નરખમાં મારા જીવા કાકા તો જેટલો હરખ આવ્યો છે. આમ તો જો. હા વાત સાચી. એ જીવા કાકા એક વાત કહું, હા આપણે રે નવા બરોબર તે આપણે આ વેણવા માટે મોણો તો બોલાવવા પડશે ને. એ તો આ ગામમાં મજૂરો મળી મળી જશે ને ગમે તે તો નજીકના તો વાંધો ગામમાં નહીં, મળી રહે. તો કશું વાંધો નહીં. બરોબર.
કશું વાંધો નહીં. હજુ તો આ બોર ના ટેકા મૂકવા પડશે ને તે બોરડીને તે સાફ કરાવવું પડશે. હા ખરું સાચી વાત છે તમારી એક નંબર અને વાત છે. આપણા આટલામાં તો વેકવા નહીં, ના સીધી દિલ્હી જ ગાડી સીધી ભરાવાની. ગાડી જ ભરવાની. અને બરોબર. પા ઓયના વેપારી અંગત તમે કોઈ ચર્ચા ના કરી દેતા. ના, કાકા, આવો આ માલ ઓય ના તમ ના વેચાય. આ તો દિલ્હી સિવાય માલ જ નહીં આ તો વેકવો આ આપણે માલ તો. બહાર વેચવાનો હોય રે. બરોબર. બરોબર એટલે હારા આવક એવી હારી થાય. હારું. લે હળો પેલા સીટ બેટ આ સીટ આવશે હેડો. તે જોવું નહીં આગળ બીજું. ના બસ આટલું તો બહુ થઈ ગયું. હા ઓ આ બે પણ હું કહું વાત તો આપણે તઈ ટુકડાઓ બોલો. આ તો આ ખાલામાં પેલા ખાલામાં ઓછો હોય તો એ તો ચેક કરવું પડે કે નહીં. લે હા લે હળો, હળો, હળો. હા પેલું ખાવું જો ને કે હમણાં કેવું થાય ખબર હે. જો આ જોઈ લે લે હા જો જોઈ લ્યો હા આ જોઈ લ્યો બોલ. બધાય બોલતો જીવા કાકા હરખો જ છે. હે આ તો જો બસ હા? યાર તમને વિશ્વાસ ના હતો ને તો જોઈ લે. જો. હા બધાય હરખો બધી બોલીઓ મરખો બોલ છે. બરોબર. હા એટલે આમાં ને હા આપણે વાત પાકું જ કરી નાખીએ. પાકું જ કરી નાખે પેલા શેઠ આવે એટલે હા. ફોન આવ્યો હોય ને આવી ગયા કે જો હા 2-5-10,000 આખા પાછા થાય ને એ તો કૂટી લઈશું આપણે બે એ તો ગોઠવણી કરી લેવાની ગોઠવણી કરી આપણે. લઈશું. બરોબર. શું વાંધો હોય. હું કહું છું હા જો 40-45,000 કે ને હમ તો આપણે આખું પાછું કરીને લઈ લેવાની. અરે 50 કે તોય ના છોડાય. હા છોડાય માલ તો જુઓ તમે માલ હમ જુઓ માલ ચટલો આવ્યો હો તાણ રાખી જ લેવી હ બસ. બરોબર. હા અને સીધું જ બોર દિલ્હી. હા બરોબર. હા આ બોયડીના બોર તો મેં નહીં વેણ્યા, મને નહીં વેણવા દીધું તો આ બેને તો હનો વેણવા દે. લાયો છું પણ શેઠને ખબર પડશે કે ચેવા મોણ લાયો. મોણ એવા હે ને હજુ ભોળવાઈ જા પણ તો હજુ તો શેઠને ખબર પડશે. આ બોયડીના બોર મેં નહીં વેણ્યા તો એ હના વેણીએ હજુ ખબર પડશે એમને. કેવું છે દખલ કરવાનું? હા ફોન આવ્યો તો કોકનો. હા બરોબર તો બોયડીઓ કોક જોવા રાખવા આવ્યો આપણી. બોયડીઓ રાખવા આયા કોઈ કોક ડોહા બે જણા આયા હવે. તો આજે લેકડું જ નહીં કોઈ હું એનો જ છું. કોક બતાવવા આવ્યું કહેતા હતા કે કોકનું કોક બતાવવા આવ્યું હવે. તમને ધ્યાનમાં નહીં હોય તમે પેલા હા, એટલે હું તો આ લેબુ ને હમું કરતો હતો થોડું જોઈ કીધું કોકને દવા બવા છોટાવું ને આજે કાકા છે તાના છે બોયડી રી. એ તો હવે તમારી રીતે તમે કરજો ને કેટલા મને તો મારે તો બધું પાણી ફરવું. હા એક કામ કરો પણ તે વ્યવસ્થિત જે રીતે કરો દે ભાઈ કરી દેજો. અને હું જઉં છું 12 અઠવાડિયા માટે બરોબર. હા જો વધારે અમે ભાવ તાલ કરીએ હકી તાલ દઈ. સારું ને એ બોર ખાસો જો લોક બક હરખું હે લોક લાગી ગયો કદાચ મોટર બુક એ હા. હા એટલે જવા દો અને ગાડી હરખી ઠોકી દેજો પણ. બોરીઓ તો કમ્પ્લીટ હે હું હા બોડીઓ કમ્પ્લીટ હે. શેઠ ચવાસા એના ઉપર આધાર. એના ઉપર આધાર રે મેન આધાર આપણો મેન એરિયો. આધાર એના ઉપર રે. બરોબર. એટલે આયા હા, લાગે. એટલે પાથો કહું હારા થયા આ વખતે જો. અરે લાગાડો લાગ ડોહા લાગે બે બે જો. બહુ સારા ઉતરશે કહું હારા. જય માતાજી સાહેબ. જય માતાજી જય માતાજી. જય માતાજી. બેહો બેહો બેહો. કમલેશ ભાઈ કનું નામ માર નામ. તમારું કમલેશ જો ખાઓ જય ગોમ. ગોમ જોટાણા. એટલે પેલા જો ખેતી રાખેલી તમે હા છો કણ. બગીચા અમે બગીચા જ રાખીએ બે ભાઈ. એ બગીચા વસ્તુ અલગ, એ તો ફૂલ ને એવું બધું બગીચા વાયેલું હોય. આ અમાર બોયડીઓ હ. એ બગીચા નહીં લેબુડીઓના હા ગમફળીઓના બરોબર અને આમ પહાડ બાજુ અમે જતા ને એ બાજુ બોર નાય રાખતા. બરોબર. પણ આ જે તમારો બોર હે ને એ કલમ વાળો બોર હે. અને અમે આપણે પેલા દેશી બોયડી નથી હતી એ બોયડીઓ રાખતા હતા. બરોબર બરોબર. એટલે ભાઈ બતાવી પેલા ભાઈ બોયડીઓ. હા જોઈને તો આયા અમે અંદર જોઈને આયા. બરોબર અમને વ્યવસ્થિત લાગી. બરોબર. જુઓ હા બોયડીઓ તો બરોબર હ, પણ આ કૌવે વાયા બરોબર. બરોબર, એ તમારે ધ્યાન રાખવું પડશે. હા એ તો ધ્યાન રાખીશું જ ને. ઊંડ રોજડા બહુ હેરાન કરે હ. હા એ તો કશો વાંધો નહીં તમે તમારે ખાલી ધ્યાન રાખવાની. હા હા બરોબર. ના તમને બતાવો કોણ આવ્યું તું?
આ પેલા એક ભાઈ હતા, એમને અમે હોટલ ઉપર વાત કરતા હતા અને એમને ચા પીવા બેઠા હતા એ ભાઈ. એટલે ભાઈ કે કાકા હું વિચારણા કરી રહ્યા હો? તે કહો અમાર ભાઈ પોર લેબુડી હતી, તમને કોઈ ઠીક રહ્યું નતું, લેબુડીઓમાં મળ્યું નતું, તે ઊંડકું બોલ્યો રાખવી છે. બરોબર. તે એમને કીધું કે એક શેઠની બોલ્ડીઓ હોય 24 વીઘા, એટલે કે તમારે 2 જણને રાખીએ 12 વીઘા મળી જશે. બરોબર. પછી તમારી વાત કરી, પછી કહું સારું કહો મને મુલાકાત કરાવડાવો. નામ કોઈ ખબર હે ભાઈનું? રમતુભાઈ હતા ને હું તો એવું કોઈ ખબર નહીં એમનું કોઈ નામ બામ તમને ડાયરેક્ટ બોડી બતાવે. નામ એવું ખબર કોઈ? ના એવું નામ બાપ જો ખબર કોઈ નહીં એ ભાઈ ની એ વળી મળ્યો તો ને બારોબાર અમને લઈને બતાવ્યું. વાત કહું જેવા કાકા, આ બાજુ કહું બહુ બધું હાચાવાનું કે હતે બધી આપણે ચાકરી કરવાની. એ તો આપડે હોય ખાટલો ટાઈમ બેહવો, નજર કરી લેવાની, પેલી કોર તો આપણે ખબર કાઢવા જવાનું હોય. ના આમ તો બોર્યો હારી હું એ થોડી ઘણી ચાકરી કરી લઈશ. કરી દેવું. વાતો કરો અંદર અંદર તમે. ના કોઈ નહીં અમારી જો તમને એક વાત ચોખ્ખો બંધ કહી દઉં, મોરે કાકાનો મેં આલી હતી, રમતુભાઈ કરીને હતા નો મારા કાકા ઈ કે જે કામ કરતા હતા એનો વિડીયો મેં આલી હતી, બરોબર. પણ એ હે ને થોડો ભજવાન ના બધું પેલું કરીને જતા રહ્યા, એ વખત અમે ઘઉં વાયા હતા ને એ ભાઈ ધ્યાન નતો રાખતો, તે મારા ઘઉં બગાડ્યા બગાડ્યા હતા. હતા. બરોબર. તે મારા માથાકૂટ થઈ હતી, મારા કાકાએ ભાઈને કાઢી મેલ્યો ચાંદનો. અરે અમારી તો ચાકરી ચેવી થા બરોબર. વાત જ ના થાય. લેબડીઓ બહુ રાખી અમે. બરોબર. આ અમારા જીવા કાકા તમારે લગારે કેવું જ નહીં પર. કેવું જ ના પડે તમારે. હા અમે બોલ્યો રાખેલી હે, નહીં રાખેલી એવું નહીં. બરોબર. આ તો તમારે તો આમ મસ્ત બગીચો હોય, એકદમ ચોખ્ખો. અને પેલા તો અમે બગીચા રાખતા ને એમાં તો ખાટી બોયડીઓ બહુ થતી. એ તો તે આ જીવા કાકા તમે મોટા હો લગે પૈસા બસાઈને તો વાત કરી દો. હા કરું હેડો. તે જીવા કાકા હા આપણે લગી રવા પૈસાની તો વાત કરી લ્યો. હા તમે મોટા હો. હા કહી દઈએ હેડો. પછી શેઠ આપણો બધો માલ તો જોઈને આવ્યો બોયડીઓ બરોબર. બરોબર. બોર સારું છે. કાકી જો ખાલી ભરાવાના જ છે હવે. હા એટલે આમાં પૈસામાં કે હડો પૈસામાં આગલો પેલો ભાઈ અમારો હતો ને જે ભાઈ ભાજીઓ હા, હા. રમતું, એને 60,000 રૂપિયામાં મેં આલી હતી. બરોબર. બરોબર. એટલે તમારે 2 જણનું અલગ અલગ છે. હા, 2 હા. ભાગ છે. હા, એક હા. ભાગ અમનો હ, હા, હા. હિરેનભાઈ નો હ, બરોબર. અને એક ભાગ મારો હ. બરોબર. મારું નામ કમલેશભાઈ, એમનો હિરેનભાઈ. મારા કાકા જેવું કર્યું અમે 2 ભાઈના ભાગ અલગ અલગ પાડી આવેલા. બરોબર. બરોબર. એટલે 60,000 તમારે એમને હાલવાના, 60,000 મને હાલવાના. બરોબર. ભાઈ બોલા હા તો હાઈટ કે હ. એટલે માલ તો ઘણો હા કેવું કરશો એક કામ કરો ને હા લગી 2-4 શબ્દો પૂછો ને થોડું કે કોઈ થાય એવું નહીં આખું પાછું એમ તો પૂછો તમે. હા પૂછી લઈએ હેડો. પૂછો. અને બીજું હા એક સમયે હાઈટ કે ને હા તો જવા દેવી નહીં. નહીં જવા તો નહીં દેવાની, આજે નહીં કાલે નહીં. હા શેઠ હા બોલો. થોડું આખું પાછું કરો ને. તમે બોલો, તમને ચેલા પોહા છે? અમને તો કામ કરો, હા બોલો બોલો. થોડું વ્યાજબી કરો ને. તમને બોલો, તમને ચેલા પાલવ છે? અમને તો 30-35 પાલવ છે. એ પોતરીમ તો કાકા ના પાલવ અમને. તોય જોઈ જોવાનું છે. કારણ કે આ તો બોર છે બરોબર, અને કદાચ વધારે ઠંડી પડી જાય બરોબર તો અંદર ગરીએ જાય. જો કાકા તૈયાર માલ તમારે ડાયરેક્ટ ભરાવાનો જ છે. બરોબર. અને આપણા બોર્ડ યુપી MP મદ્રાસ આ બધે જાય છે. બરોબર. ના ના બરોબર એ તો વાત, પણ તોય કોક નક્કી કરો ને. જો કમલેશભાઈ હા બોલો. આપણા મોણા તો થોડા હારા દેખાય હે બરોબર. કોમકાજે આપણો બોડ્યો ઇમનુરે ને આપણને એનો 35,000 નક્કી કરી દઈએ તો આપણા ઘઉં હચવાય ને બધું હાચવશે રે. ઉંમર લાયક ઉંમર લાગે એટલે થોડું હાચવું લાગે. કામ કરવા લાગે ખરા. વ્યવસ્થિત મોણા લાગે. એનું ભાગ દો દબણ તો કરું. હા દબણ કરો. છેલ્લા તમે કીધા 35,000? 35. હા 35,000 ખરા. હા કહું તમારે આચવવા પડશે. હિંમત તો નાખે ઉપર. બધું આપી નાખીશું. બીજો નંબર, બોર્ડનું જે પાણીનું બધું તમે લ્યો એનું બિલ તમારા માથે આવશે. બધું તમે તારે બિલે અમારા માથે. બરોબર. હા આ તો કશો વાંધો નહીં. અને બધું સાફ કરી જઈશું. હા તમારું તમે તો ટેન્શન ના રાખો, બધું સાફ કરી દે, આવું વાતો નહીં આવે. હા તો બરોબર. બરોબર ને? હવે અમુક ટાઈમે ઓટો મારવા આવશું તમ તાર. કશો હા વાંધો કશું વાંધો નહીં, તમે તાર એ તમારું સ્વાગત. કહેવામાં મારો વિશ્વાસ ના તોડતા હો તમે. નહીં. હા, હા, કશો. કદી ના તોડીએ. કારણ કે પેલો આગળ જે ભાઈ અમારો એમના જે રહે ને, વિશ્વાસ તોડ્યો ને ભાઈ બરોબર. એવું ના કરતા તમે. હા 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 હા. એ છેલ્લે ઝઘડો કરીને જીવો, અમારે બાકી ને જીવો. ના ના અમાર તો કોઈ બગીચામાં ઘણા બગીચા રાખ્યા અમે બેને, અને આનંદથી હેડિયા ને એટલે શેઠોમાં ખુશ થઈને અમને ઉપરથી 5,000 વધના આપશે. અમારે તો જેવું ખબર, અમારે હા. પૈસા ને બધું નહીં, અમારે તો અમારી જમીન હચવાય એટલે થયું. બરોબર. બરોબર. હા હા એ તો જોયું શેઠો, તમને તમારો સ્વભાવ 2 ભાઈઓનો બહુ સરસ છે. આ તો તમે અને કહો. અમાર તો આ ગઈ વખત બોયડીઓ રાખી હતી ને તે એ શેઠ જોવા ને તો આમ ખેતરમાં પગ મૂક્યો નહીં, કતરાટ ચાલુ કર્યો નહીં.
कभी मेरे दिल में ख्याल आता है પણ આ વચ્ચે વચ્ચે ઘઉં તમ નહીં ઉગતા હે બહુ આશા આશા क्या है આગળ થોડું થોડું ચીકુ વચન જોવાનું આ જીવા કાકાનું કામ છે ને મને પકડાવે છે હું ફૂલો મારું વજન ઓછું ને મારા પર ભાર ચેટલો નાખ્યો હમને તો અદર જો નહીં થયું તો બપોરે લગી ભાજી બનાવીને ખાવું ફુલાભાઈ હા શું કરો હો આ દવા છોટી રહ્યો હું એવું ભાઈ આ કદી ખેલો તો જાત્રાએ જતો ઉપાયો નહીં અને આ એ તમને આપું ને તમે દવાનું હારું મોટું મારું હું ફૂલો મારું વજન હાવ પોરું હું વાતો ને ફોડો હું પણ આવું મોટું મારા ના કપી ના નાખજો વાત સાચી પણ આપણે જે વખત બોલ્યો રાખી ને એ વખતે કીધેલું હ એટલે બધી વેટ આપણે કરવાની એટલે વેઠો જ પૂરા કરવાના હે ને પણ તમે તો મને થકવાડી દેશો સારું પછી આવો બોલ્યો બાજુ હું થોડું ઘાસ કાઢું હા કાઢો હાડો હો કાઢો मेरे थोड़े थोड़े कहू है इमा मारे खाए એટલી જ રોટલી બનેગી વધાર તો નહીં બનેગી એવું દેખાતું હે અને મારા જીવા કાકા એ બોલિયો મેં બોલ ખાને ગए હે આ ઘઉં છે કે જવું છે કોઈ અંદર પડતી નહીં નફો બધી બોરીઓમ લેવાનો હોય અને ચાકરી કરવાની મારા ઘઉંની આખા ગોમની વેચ છે મારા આખા ગોમની વેચ છે તો કરો ફૂલા ભાઈ બધી જવની ને ઘઉંની તમે વેઠો અને જીવો કાકો જાય બોયડીઓમાં દવા છોટીને થાકી રહ્યો હું ઉપર પીએ નહીં ભૂખાઈ લાગી છે કેટલાય ચોહી છે છોડતો છે આટલે પહોંચ્યું અને હજુ કેટલું બધું સોટવાનું હ અને કેવું ચાણા બોરડીઓના બોર વેચ્યું પૈસા આવશે ને પાડશું તો હું તો હમું તો ઘઉંમાં પૂરો થઈ રહેવાનો હું બહુ મજૂરી કરી જીવા કાકાને કેવું પડશે કે ના હોય તો એક કામ કરું એમની પહેલા બોરીઓ મોટો મારતો હોઉં એ કહીને જાય ને મને હાલ કે બોરીઓ પછી તમે આવો આ ભાર તો ઉતારતો હોઉં પહેલો સાચી રહ્યું હા ચાલુ હો પાણી બરો વટવાસાની પેલી કુંડીમાં આવે છે આ સાફ કરવાનું ચાલુ કરી દઉં આ બધો ડારો ઊંચો કરવો પડશે હારું અને કોટા તો વાગશે તો ખરા જ એનો વાતો નહીં પછી લેબડાના દંડા લાવવા પડશે ઊંચા કરવા પડશે આપણે અને આ બધું સાફ થઈ જાય એટલે બોર વેરણ ચાલુ કરી દેવું હોય ઘાસ કાપવા દેજે અને બોર ખાવા દેજે ગુપારો બોર ખાઈ રહ્યા શું કરું આઈ રહ્યો આઈ દવા છોટીને થાચી રહ્યો દવા છોટી તો થાચી રહ્યો આય હું ભાઈ ફૂલા આપણે કીધું એટલામાં આપણે દવા છોટવાની ખાલી બીજું આપણે તો કાપવા બાપા તમારી દવા ઘઉંમાં છોટવામાં તો મારા બૈરા ફોડા થઈ ગયા
એ તો તને કદી સોટેલી દેવા. એ તમારું કોમ આવે મારું કોમ આવે? હવે હું મોટો એટલે મને ના હાલ લાગે, તું નાનો એટલે સોટી ચાલે પણ ને. લાગે મારા શરીર હોમું તો જોવો. એક ખોનું દવાનું આવે, એક ખોનું પાણીનું આવે, એ કેટલું બધું ભાઈ વજન હતું ને આખું ગભે કરી અને પાછું ચાલુ કરીને તો જેટલું પૈ પૈ હવે કેટલું બાકી રાખ્યું અમે? એક ભાગનું છોડ્યું, 3 ભાગનું બાકી હે. 3 ભાગનું બાકી હે. હોવે. હવારોનું તમે તો શું કર્યું, કોઈ ખબર નહીં પડતી ફૂલાભાઈ. ના ના, તમારે એકલો ગળ્યો ગળ્યો બોર ખાવો હોય કણાઈ નહીં. તમે બોરીમ રોજ રોજ દોઈ આવો છો. પણ હું શું કહું, તમે હું થોડી તમારી બોલીઓ સાફ કરી આલે, મને દવા છોડતા હું નહીં મજા આવતી, બરોબર? એટલે એ કૌની વેઠ મારા જ કક કરવાની. પણ તમે 2 કલાક ઈકણ કામ કરો તો હું 2 કલાક તમારા બોલીઓ સાફ ના કરું? તમારા ભાગમાં સાફ નહીં કરતો? તે રોજ દાડો ગઈને તમે મને એકલ નીકળી દો. રોજ દાડો ગઈને એક દાડો કે પાણી માર્યું છે, એક દાડો કે દવા છોટવા જાય, એક દાડો કે પેલો પાડીઓ ખોરવા જાય ને એક દાડો કે છેટા ખોરવા જાય ને. હા, પણ એ તો કરવું તો પડે ને. આપડે કીધું હા શેઠ ને. પણ મારે એકલા જ થાકવાનું. હા, પણ હાટે હું તમારા બોલીઓ સાફ નહીં કરતો, હું તમને બોર વેડાવા આયે. કાકા હા, આ તમે ખાઈને ખાવાનું હે? ખાવા જવાનું હે. તમે શું ખાઓ? બોર ખાઈ ખાઈને થઈ રહેશો, હું થાક ખાઈ ખાઈને થઈ રહ્યો હું. પણ બોર થઈ ના થઈ સાચી રહેવાય. એ તો સાચી. કોક નવો માણસ હોય એને બોર સારો લાગે. આપડે તો રોજ ઉઠીને અમે અરે બોલીઓ બે દાડે આપવાનું. દવા છોટું હું તે આ નાકમાં નવળી પેલી દવાની સુગંધ લઈને તો હવે તો મને તો આ બોર્ડે મને પેલો ચો લાગવા માંડ્યો હો. મમ્મીની સુગંધની બોર્ડની તો આવતી જ નહીં. મારે તો વિચાર આમાં ખાવા જવું તાણ હું. હડો ખાઈને જાય છે, ટાઈમ તો થઈ ગયો હે. હાલે હળો. હડો. એ ભગવાન દાંતણ હંતારું હોય. મેળજો લાવ હા, હંતાર દે એક. કોણ બોલજો હા, લઈ લઈશું. આપડી છન કોણ આપવાનું હોય? હા એનું તો મેળ્યું. અયો હોય નથી એ હા ઘઉંના સીધા ખોરવાનો. હા જીવા કાકા હુઈ રહ્યા, આરામ કરા. ઉઠાય તો કે તું જતો હોય ને કે તને ઘડીક માટે મારે કરવું પડશે બધું. દવાઓ મારે છોટવાની, ચેઠાય મારે ખોરવાના. જુઓ આ અમનું કામ જુઓ, કોણો તાળું મેલી ગયા. હા જીવા કાકા સારું કરજો. હા મજૂરી કરે જઈએ. હું તો હાલ થાચી રહી. અને પેલા બોડીઓ મરે અને બોરે ખાધે જાય અને મારે તો તું ઘઉં ત્યાં આવે ત્યાં લઉં. હા બોડીઓ કોમ આલી દેખાતા નહીં તો ભાઈ સરસ કામ કરે, સરસ. બોલાવો. કેમ થાક્યો? મજામાં. ભલો આ બાજુ ઓટો માર્યો. લાવો ખેતર બાજુ નજર મારતા ના ના આબુ પર તમારી જમીન તમારો કંપો હ, તમારો ઓટો મારવો જ પડે. મારો ઉપર લાવો ઓટો મારતા હું. અમાર મોટા આ લગી શેઠા ખોલી નાખું કહું હરખું ખાતે થઈ જાય. આ ઠેઠુંથી હડંગ ખોલી નાખું ને બધા તો આપડે પોણી વર્ષ પછી તઈ દાદા પછી બરોબર. એટલા ઘઉંમાં દવા છોટી હતી તમે ભાઈ? હો ઘઉંમાં દવા 2 દાડા હડંગ છોટી મેં પતાવી દેવાનું. અને આ શેઠાનું ચાલુ કર્યું હો, કોમ ચાલુ જ છે. હાલો તાર કોમ કર્યું તાર હું જઉં તાર. હા બોલો. તે કભી પ્યાસ કો પાણી પિલાયા નહીં, આ કૌમાં પીવડાવાતી હું ફાયદા. तभी गिरते हुए को उठाया नहीं,
આ ઘઉં મોટા કરવામાં હું ફાયદા થાચી રહ્યા. અહો હરી હરી અહો પુલાભાઈ હા તેમ છો કયો શું કરો છો? શું કયો જોમ થઈ ગયો પાટિયા? 2 દાડા ઈ દવા સોટો હો ના હવાનો આ પાડિયા ખોણ કરું હું. એવું ઓવા લાગી તો રહ્યો કે દવા સોટવાની હોય. સોટેની કમ્પ્લેટ અંચો છે પેલા જીવા કાકા. એ ઊંઘ્યા ચમ હજુ ખાવા જાય 2 જણા હંગાત તે ખાઈને રે ઊંઘ્યા. મેં કીધું લે હડો આ ઘઉંનું અમને કીધું હે બરોબર શેઠે. પણ એમ નહીં કેતો હું. હા તમે પમદાડે દવા સોટતા હતા હા અને કાલે દવા સોટી. ઈ વાત વિચારાય તમે? એક વાત વિચારી જઈ કે આ આટલી બધી જમીનમાં ઘઉં આયા હા હા અને આ તો થોડીક જ જમીનમાં બોયડીઓ વાય. તમે આટલી બધી જમીનની વેઠ કરો. એ તો અંદર જઈને કાલ તો હું પેનની માં કઈ નીકળ્યો ને હા તો કરે ને બોયડીઓમાં હુઈ રહ્યા હતા. હે ઓહો વાની વાત તારી વિચાર્યા જેવી છે. પછી બીજું પછી હે ને મેં તો અમે હું કહું આ શું કરે તે હું બોલાવા ગયો. પછી હે ને એ તો કોક્યા પછી હું બોલાવા જતો હતો ને હા તે રે ઉભા થઈને ખાટલામાં બેહીને એમ કે આ ફૂલાન તો હે ને ઘઉંની જ વેટ કરાય કરવી. શું કહો તમે? ઓહો અને એના હે ને બોયડીનું કોઈ સાફાઈ નહીં કરવું, મારી બોયડીનું બધું ઉતાર કરવું હો. હું ના મોનું આવું. લ્યો આ તો મોનતા નહીં મારા હું ખરેખર સાચું કહો તમે? ખરેખર તમે ગળાન શોગન. અલ્યા જીવા હા વાત તો સાચી. અત્યારે મેં કીધું કહું ઘઉં ના છે તમે હેડો તે ઘઉં બાજુ રે લમડો કરતા નહીં હું બોડીઓમાં જ રે. તમે ચીટલી વેઠ કરો એમને થોડું તો કરવું પડે ઘઉંનું. આ દવાઈ મેં સોટી સીધાઈ મારે કરવાનું 2 દાડા પછી પોણીએ મારે વાળવાનું એ જ ને. અને બીજું તમારા કહું કે બોર આજને સાફ બાપ કરો ને તો પછી તમારા બોર નું કોઈ પડે નહીં. તમે પછી શેઠ ને ભાગ બાકી ના આલો. વાત તમારા ભાઈ ની વિચારે છે. હું અમની વાત વિચારે છે મારા. અને બીજું એ નોટિસ કર્યું કેવું? હજુ એરા ઊંઘી રહ્યા શાંતિ આવશે હમણાં 2-3 બો આમ સાફ કરશે થોડું આમ પાછા ઘેર જતા તમે ઠેઠ 5 સુધી રાત સુધી મઠ કરશો. એ તમારી હોય 100% વાત સાચી લાગે. હું આ વાત ઉપર ધ્યાન આલજો. હું જઉં છું પાછા કહેતા નહીં હો કે કોને કીધું નો. ના કહું તમે મને આવા સારા સમાચાર આવતા હું કોઈ કહેતો છું. કેજો બા હા આવું ના હોય ના ઇન્સાફી. હા હારું આ ભાઈ કઈ જો એ હારું સાચું છે કે જૂઠું ના પણ આમ જોવા જઈએ ને તો જ્યારનું આ લીધું હોય ને બોડીઓ અને શેઠે એમ કીધું હોય ને કે ઘઉંનું બહુનું બધું તમારા મળ્યું તારનું મેં એક તો જોયું કે જીવા કાકા મને એકલાને જ ઘઉંનું બધું કરવાનું કે દવાન બવાન હા તે અને એ બોડીઓમાં જ રહે અને મને થકવાય નાખે. આ હારું વિચારવું પડશે મારે વિચારવું પડશે કોક વિચારવું પડશે હવે કોના વિશે મારે શું કરવું. બોલાવતો તો આવું બીજી વાર શું કે જવું પડશે હાલ જ જવું. આ મારું મોજીલું ચોટાણા